વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે યજુર્વેદમાં આવતી સુક્તિ સ્વયતો ધીયા દિવમ, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો યજુર્વેદમાં વેદ ભગવાન કહે છે કે સ્વયતો ધીયા દિવમ, અર્થાત કે સ્વદબુદ્ધિથી જ સ્વર્ગ અર્થાત કે પરમ પદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વેદ ભગવાને પોતાના સ્વમુખે આ વાત કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યના જીવનનો પરમ ઉદ્દેશ્ય દુઃખમાંથી મુક્તિ અને પરમ પદ એટલે કે પરમાત્માના ધામની પ્રાપ્તિ એ જ છે. આપણા હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં ભૌતિક ધન, બળ કે કેવળ બાહ્ય કર્મો કરતા પણ સદબુદ્ધિ એટલે કે સુમતિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે બુદ્ધિ જ્યારે સત્વગુણથી યુક્ત, વિવેકપૂર્ણ અને ધર્માનુકૂળ બને છે ત્યારે જ તે વાસ્તવની અંદર સદબુદ્ધિ કહેવાય છે. આવા સદબુદ્ધિશાળી મનુષ્ય પાપ અને અહંકારથી બચી કલ્યાણના માર્ગ તરફ અગ્રેસર થાય છે અને અંતે એવા બુદ્ધિશાળી વ્યક્તિને પરમ પદ અર્થાત કે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત્તિ નિદાના. અર્થાત કે જ્યાં સદબુદ્ધિ એટલે કે સુમતિ હોય ત્યાં સર્વ પ્રકારના કલ્યાણ, સુખ અને સંપત્તિ રહે છે. અને જ્યાં દુર્બુદ્ધિ એટલે કે કુમતિ હોય છે ત્યાં અંતે વિનાશ અને વિપત્તિ જ હાથ લાગે છે. વાલ્મીકી રામાયણ કિષ્કિંધા કાંડમાં વાલ્મીકીજી કહે છે કે બુદ્ધિયુક્તો મહાપ્રાજ્ય સર્વભૂત હિતે રતઃ સ ગચ્છતિ પરમ સ્થાનમ નાત્ર કાર્ય વિચારણા. અર્થાત કે જે મનુષ્ય સદબુદ્ધિથી યુક્ત છે, જ્ઞાની છે અને સર્વ પ્રાણીઓના હિતમાં રટ છે તે જ પરમ પદ અર્થાત કે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે સત્વે ન મય્યર્પિતયા બુદ્ધ્યા શ્રદ્ધા ભક્તિ યુક્તો નરઃ ધર્મમ ચરન જ્ઞાન યુક્ત પરમ પદમ વાપનુયાત. અર્થાત કે સત્વગુણ દ્વારા પોતાની બુદ્ધિને મને એટલે કે પરમાત્માને અર્પણ કરીને, શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ધર્મનું આચરણ કરતો તથા જ્ઞાન ધરાવતો મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે. સુભાષિતની અંદર કહ્યું છે કે ધિયો યો નઃ પ્રચોદયાત સદબુદ્ધિમ સુપ્રયચ્છતિ સદબુદ્ધ્યા લભ્યતે જ્ઞાનમ જ્ઞાનાત સ્વર્ગો તથા પદમ. અર્થાત કે જે પરમાત્મા આપણી બુદ્ધિને સત્યના માર્ગે પ્રેરિત કરે છે અને આપણને સદબુદ્ધિ આપે છે, તે સદબુદ્ધિથી આત્મજ્ઞાન મળે છે અને જ્ઞાનથી જ સ્વર્ગ તથા પરમ પદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભક્તો, જે મનુષ્યની અંદર સદબુદ્ધિ હોય છે
અર્થાત કે સત અસતનો વિવેક હોય છે, એ લોકોને જ પરમ પદની પ્રાપ્તિ થાય છે, પરંતુ બીજા કોઈ લોકોને એ પરમ પદની પ્રાપ્તિ થતી નથી. કોઈ જિજ્ઞાસુના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે આ સદબુદ્ધિ પ્રાપ્ત કેવી રીતના થાય, તો એ સદબુદ્ધિ પ્રાપ્ત થવાના 4 ઉપાય છે. સર્વપ્રથમ છે સત્સંગ, અર્થાત કે શ્રેષ્ઠ અને સત્યવાદી લોકોના સંગથી મનના કુવિચારો દૂર થાય છે. સત્સંગ બુદ્ધિના મલિન વિચારોને ધોઈને તેને સાત્વિક બનાવે છે. બીજો ઉપાય છે સ્વાધ્યાય અને શાસ્ત્ર ચિંતન. દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ કે ઉપનિષદો કે વચનામૃત, સત્સંગી જીવન તથા વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ, શ્રીમદ ભાગવત જેવા સદગ્રંથોનું વાંચન અને મનન કરવાથી બુદ્ધિમાં સત અસતનો વિવેક જાગૃત થાય છે. ત્રીજો ઉપાય છે સાત્વિક આહાર. જેવું અન્ન તેવું મન, આપણા અહીં કહેવત છે. શુદ્ધ, પવિત્ર અને સાત્વિક ભોજન કરવાથી બુદ્ધિ અને વિચારોમાં શાંતિ આવે છે, જે સદબુદ્ધિનો સૌથી મોટો પાયો છે. અને ચોથો ઉપાય છે ઈશ્વર પ્રણિધાન, અર્થાત કે ભગવાન પાસે દરરોજ સદબુદ્ધિની પ્રાર્થના કરવી. જેમ કે ગાયત્રી મંત્રોનો મૂળ સંદેશ જ બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગે પ્રેરવાનો છે. જેને અધિકાર નથી તેણે ગાયત્રી મંત્રનો જાપ નથી કરવાનો, તેણે પૌરાણિક મંત્રનો જાપ કરવાનો છે. આ પ્રમાણે ઈશ્વરની આરાધના, ઈશ્વરની પ્રાર્થના અને ભગવાનની ઉપાસના કરવાથી બુદ્ધિ નિર્મળ થઈ જાય છે. અને આ 4ની અંદર પણ સૌથી મહત્વનો સત્સંગ છે. કારણ કે અલ્પકાળના સત્સંગથી મોટા પાપીની બુદ્ધિ પણ અતિશય નિર્મળ થઈ ગઈ હતી. આ સંબંધમાં પરમ ભાગવત એવા બલિ રાજાના પૂર્વજન્મની કથા આવે છે. જે કથા સાંભળવાથી આપણે એ વાત વિદિત થશે કે બલિ રાજા પૂર્વજન્મમાં કેવલ ભગવાનની કથાના 2-4 શબ્દો સાંભળવાથી જ સમસ્ત પાપોથી મુક્ત થઈને બીજા જન્મમાં પ્રહલાદજીના પુત્ર વિરોચનને ત્યાં પ્રગટ થયા હતા. આ સંબંધમાં સ્કંદ પુરાણમાં કથા આવે છે. કથા એવી છે કે બલિ રાજા પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણની યોનિમાં પ્રગટ થયા હતા. અને બ્રાહ્મણની યોનિમાં પ્રગટ થવા છતાં પણ એઓએ બ્રાહ્મણોચિત બધા જ સદાચારને તિલાંજલિ આપી દીધી હતી. અને એઓ એક વેશ્યાની અંદર આસક્ત થયા હતા. પોતાની પાસે જે ધન સંપત્તિ હતી એ બધી જ ધન સંપત્તિ તેઓએ વેશ્યાના ચરણની અંદર ન્યોછાવર કરી દીધી હતી. બલિ રાજાનો નિત્ય નિયમ હતો કે એઓ વેશ્યાલયમાં જાય ત્યારે વેશ્યાને માટે કંઈક ને કંઈક લઈને જાય. અને એઓ જે માર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યાં મધ્યમાં એક મંદિર આવતું હતું. અને એ મંદિરમાં નિત્ય ભગવાનની કથા વાર્તા થતી હતી. પરંતુ આ બ્રાહ્મણ જ્યારે એ મંદિરની પાસેથી પસાર થાય ને ત્યારે એ કથાના શબ્દ પોતાના કાનની અંદર ન પડે એટલે માટે પોતાના કાન બંધ કરી દેતા હતા. એક દિવસની વાત હતી. એઓ વેશ્યાલય તરફ જતા હતા
ત્યાં મંદિર પાસેથી પસાર થતા એને ઠોકર વાગે છે અને એને લઈને પડી જાય છે, ત્યારે એના બંને હાથ ખુલી જાય છે. અર્થાત કે એણે પોતાના બંને હાથ કાન ઉપર મૂકેલા હતા, એ હાથ ત્યાંથી અલગ થઈ જાય છે. અને એ જ સમયે મંદિરની અંદર જે વક્તા મહોદય કથા કરતા હતા, એ કથાની અંદર બોલ્યા કે મનુષ્ય મૃત્યુ પામતો હોય અને તે સમયે એ મનોમન પોતાની સમસ્ત સંપત્તિ ભગવાન શંકરના ચરણમાં અર્પણ કરી દે તો પણ એની સદગતિ થાય છે. હવે આટલા વાક્ય પેલા બ્રાહ્મણના કાનમાં સંભળાયા અને એ વાક્યો એણે મનન કરી લીધા અને એનો નિધિધ્યાસ કરી દીધો. ત્યારબાદ ઘણા મહિના પછી પુનઃ એ બ્રાહ્મણ હાથમાં કમળની માળા લઈને વેશ્યાલય તરફ જતો હતો. ત્યાં ઠોકર વાગતા એ પડી જાય છે અને એનું માથું એક પથ્થરની સાથે અથડાય છે. પથ્થરની સાથે માથું અથડાયું એટલે બ્રાહ્મણ દેવતા ગંભીર રૂપથી ઘાયલ થયા છે. એને ખબર પડી ગઈ કે હવે મારો અંતકાળ આવી ચૂકેલો છે. એવા જ સમયમાં એને પેલા વાક્ય સંભાળી આવ્યા કે અંતકાળે પોતાની પાસે જે સંપત્તિ હોય એ મનોમન ભગવાન શંકરના ચરણમાં જો નિવેદન કરવામાં આવે તો મરનારની સદગતિ થાય છે. એ વાક્ય સંભાળી આવ્યા એટલે આ બ્રાહ્મણની પાસે હવે સંપત્તિમાં તો કંઈ રહ્યું ન હતું. કેવલ પોતાના હાથમાં એક કમળની માળા હતી. એ કમળની માળા એને મનોમન ભગવાન શંકરના ચરણમાં સમર્પિત કરી દીધી. જીવનભર દુષ્કર્મ કરેલા હતા અને એને લઈને એને અંતકાળે યમદૂત લેવા માટે આવ્યા. યમદૂત એને પકડીને સંયમીની પુરીમાં યમરાજની સન્મુખ ઉપસ્થિત કરે છે. યમરાજ ચિત્રગુપ્તને કહે છે કે આણે જીવન દરમિયાન જે પાપ અને પુણ્ય કરેલા છે એના લેખાજોખા લાવો. ચિત્રગુપ્તે કહ્યું કે પ્રભુ, આણે જીવનભર એટલા બધા પાપ કરેલા છે કે કોટી કલ્પ પર્યંત પણ એનું ફલ ભોગવે તો પૂરું થાય એમ નથી. પરંતુ અંતકાળે એણે સત્કર્મ કરેલું છે. એણે મનોમન કમળની માળા ભગવાન શંકરના ચરણમાં નિવેદિત કરેલી છે. આ પ્રમાણે જ્યારે ચિત્રગુપ્તે કહ્યું એટલે યમરાજ બોલ્યા કે ભાઈ, તે અંતકાળે મનોમન કમળની માળા ભગવાન શંકરના ચરણમાં નિવેદિત કરી છે, એને લઈને તને એક ઘડી પર્યંત ઇન્દ્રાસનની પ્રાપ્તિ થાય છે. તો બોલ, તારે સર્વપ્રથમ તારા પુણ્ય કર્મ ભોગવવા છે કે પાપ કર્મ ભોગવવા છે? ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે દેવ, પાપ કર્મ તો મારે કોટી કલ્પ પર્યંત ભોગવવાના છે. એટલે સર્વપ્રથમ હું ઇન્દ્ર પદ ભોગવવા માંગુ છું. આ પ્રમાણે જ્યારે પેલા બ્રાહ્મણે કહ્યું એટલે દેવરાજ ઇન્દ્રએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ વ્યક્તિને દેવરાજની પાસે લઈ જાઓ અને દેવરાજને કહો કે આને એક ઘડી પર્યંત ઇન્દ્રના આસનની ઉપર બેસવા. આ પ્રમાણે જ્યારે યમરાજે કહ્યું એટલે યમરાજના સેવકો એને લઈને દેવરાજ ઇન્દ્રની પાસે આવે છે અને પોતાના સ્વામીએ જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે બધી વાત દેવરાજ ઇન્દ્રને કરે છે. દેવરાજ ઇન્દ્ર
સિંહાસન પરથી ઊભા થઈ ગયા છે અને એના સ્થાન ઉપર આ બ્રાહ્મણ દેવરાજ ઇન્દ્ર તરીકે નિયુક્ત થયો છે. દેવરાજ ઇન્દ્ર તરીકે નિયુક્ત થયો એટલે એની સન્મુખ જે સપ્તર્ષિઓ ઊભા હતા એના પ્રત્યે આ બોલ્યો કે ભાઈ, થોડા સમયમાં માનવે કઈ સત્કર્મ કરવું હોય તો શું કરવું? ત્યારે સપ્તર્ષિઓ કહે છે કે તમે કોઈ પણ વસ્તુનું દાન કરી દો. આ પ્રમાણે જ્યારે સપ્તર્ષિઓએ કહ્યું એટલે આણે મનોમન વિચાર કર્યો કે અત્યારે હું ઇન્દ્રાસનની ઉપર આરૂઢ છું અને મારા હાથમાં સમસ્ત વૈભવ છે. એટલે એણે સર્વપ્રથમ ઐરાવત હાથી હતો એ વશિષ્ઠ ઋષિને આપી દીધો. સ્વર્ગની અંદર પારિજાત વૃક્ષ હતું એ બીજા એક ઋષિને આપી દીધું. એમ કરતા કરતા એક ઘડીમાં સ્વર્ગની જેટલી પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ એણે બ્રાહ્મણોને લૂંટાવી દીધી અને એને લઈને આ બ્રાહ્મણના ભાગ્યમાં જે કોટી કલ્પ પર્યંત નરકનું દુઃખ હતું એ બધું જ દુઃખ સમાપ્ત થઈ ગયું. એક ઘડી પૂર્ણ થઈ એટલે યમદૂતો એને લેવા માટે આવે છે અને કહે કે ચાલો હવે તમારો સમય પૂર્ણ થયો. એવા જ સમયમાં સપ્તર્ષિઓ મધ્યમાં આવે છે અને કહે છે કે હવે આના ભાગ્યની અંદર નરકનું દુઃખ નથી, કારણ કે આણે ઇન્દ્રાસનની ઉપર બિરાજમાન થઈ સ્વર્ગની તમામ સંપત્તિ બ્રાહ્મણોના ચરણની અંદર અર્પણ કરી દીધી છે અને એટલે માટે હવે આના નસીબની અંદર નરકનું દુઃખ નથી. જ્યારે યમરાજને આ વાતની ખબર પડી ત્યારે એઓએ પણ કહ્યું કે હા, અને એક ઘડીમાં જે બધી સંપત્તિ લૂંટાવી દીધી એને લઈને એના ભાગ્યની અંદર જે નરકનું દુઃખ હતું એ સમાપ્ત થઈ ગયું છે. અને તે પછી તેનો અસુર કુળમાં ભક્તરાજ પ્રહલાદના પુત્ર પરમ ભાગવત એવા વિરોચનને ત્યાં જન્મ થાય છે, જ્યાં તેનું નામ બલિ હોય છે. સમય જતા બલિ રાજા પણ વામન ભગવાનના કૃપા પ્રસાદના અધિકારી થાય છે અને એ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિથી વામન ભગવાનને એવા તો રાજી કરે છે કે શ્રીમદ નારાયણ ભગવાન એને સુતલ લોકના અધિપતિ બનાવે છે અને એ સુતલ લોકના દ્વારપાલ તરીકે શ્રીમદ નારાયણ ભગવાન નિયુક્ત થઈ જાય છે. અને વામન ભગવાન બલિ રાજાને વચન આપે છે કે જ્યારે આ મન્વંતર પૂર્ણ થશે પછી હું તને દેવરાજ ઇન્દ્રનું પદ આપીશ અને પછી તને હું મારા ધામમાં લઈ જઈશ. આ પ્રમાણે ભક્તો અલ્પકાળના સત્સંગથી જ પેલા બ્રાહ્મણની બુદ્ધિ જે છે એ સુધરી ગઈ હતી અને એને લઈને એણે અંતકાળે પોતાની પાસે જે સંપત્તિ હતી એ મનોમન ભગવાન શંકરને અર્પણ કરી અને એને લઈને એને એક ઘડી માટે સ્વર્ગનું રાજ પ્રાપ્ત થયું અને સ્વર્ગનું રાજ પ્રાપ્ત થતા એણે બધી જ વસ્તુ લૂંટાવી દીધી હતી, જેથી એના ભાગ્યની અંદર યમ યાતના હતી એ યમ યાતના સમાપ્ત થઈ ગઈ અને બીજા જન્મે પ્રહલાદજીના પૌત્ર તરીકે જન્મ લે છે અને વામન ભગવાનની કૃપાનું ભાજી થાય છે. માટે ભક્તો સદબુદ્ધિ જે છે ને એ સદબુદ્ધિ બહુ મહત્વની છે, કારણ કે સદબુદ્ધિથી જ માનવની અંદર વિવેક આવે છે અને વિવેક દ્વારા એ સાચું શું છે અને ખોટું શું છે એ નક્કી કરે છે. અને એટલે માટે આગમ ગ્રંથમાં ભગવાન આશુતોષ દેવી પાર્વતીને કહે છે
કે ચિત્તસ્ય શુદ્ધયે બુદ્ધિ સદબુદ્ધ્યા જ્ઞાનમુત્પન્નમ જ્ઞાનાન મોક્ષો ભવેદ દેવી ન અન્યો પંથા વિદ્યતે. અર્થાત કે હે દેવી, ચિત્તની શુદ્ધિ માટે સદબુદ્ધિ આવશ્યક છે. સદબુદ્ધિથી જ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી જ મોક્ષ અર્થાત કે પરમ પદની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ પ્રમાણે ભગવાન શંકરે પણ આ વાત કહી છે. માટે ભક્તો, તમારી અંદર જેટલો સત અસતનો વિવેક હશે ને, એટલા જ તમે જગતથી પરાંગમુખ થશો. અને જેટલા તમે જગતથી પરાંગમુખ થશો, એટલા જ તમે ભગવાન માર્ગ તરફ અગ્રેસર થશો. માટે સદબુદ્ધિ મેળવવાને અર્થે કોઈ મહાત્માનો સત્સંગ કરજો, આહાર વિહારની શુદ્ધિ રાખજો, ઈશ્વર પ્રણિધાન કરજો, ભગવાનની આરાધના કરજો, જેથી તમારી બુદ્ધિ પણ શુદ્ધ થશે અને તમે અંતે પરમાત્માની પ્રાપ્તિ કરી શકશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.